જય શ્રી કૃષ્ણ। આજે આપણે બપોરે જમવા માટે ગુજરાતી ડીશ બનાવવાના છીએ અને ગુજરાતી ડીશમાં આપણે જે આ રીતે તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે બધી જ આઈટમ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ બની જાય તે આપણે જોઈશું। તો ચાલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ગુજરાતી ડીશ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દાળ ભાત મૂકી દઈએ, જે ગુજરાતી સ્ટાઇલ બનાવીશું। અને તેના માટે આપણે અહીંયા દાળ લઈ લીધેલી છે। દાળમાં આપણે તુવેર દાળ જ લીધેલી છે, બીજી કોઈ દાળ એડ કરી નથી। તેની જ સાથે જે આપણે ભાત બનાવવા માટે ચોખા લઈ લીધા છે, જે તમારા રેગ્યુલર ઘરમાં હોય તે જ લેવાના છે। તેની જ સાથે આ ચોખા જે આપણે ધોઈને 2-3 પાણીમાં રાખ્યા છે, તેમાં આપણે આ રીતે વટાણા અને લવિંગ ઉમેર્યું છે અને સાથે જ મીઠું ઉમેરીશું। અને સાથે જ દાળને પણ 2-3 પાણીથી ધોઈ લીધી છે અને તેમાં આપણે સિંગદાણા ઉમેરીશું અને સાથે મીઠું ઉમેરીશું। હવે આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરીને એને મીડિયમ ગેસ ઉપર આપણે 3 વિસલ થવા દઈશું અને સાથે જ આપણે મીડિયમ ગેસ ઉપર ભાત થવા પણ મૂકી દીધા છે। અને હવે આપણે સંભારો બનાવીશું। તો સંભારા માટે આ રીતે આપણે કોબીજ લઈ લીધેલી છે, એને સ્લાઇસમાં કટ કરી લઈશું અને સાથે જ આપણે તેલ કડાઈમાં ગરમ કરવા મૂકી દીધેલું છે, જેમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। અને આ સંભારો કેવી રીતે બનાવવો તેનો ફૂલ ડિટેલિંગ વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે વીઆર ક્રેઝીમાં, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે આ રીતનું તેલ લઈ લીધેલું છે, એમાં આપણે જીરું એડ કરી દઈશું। જીરું એડ થઈ ગયા પછી એમાં આપણે લીમડાના ફ્રેશ પાન અને હિંગ ઉમેરીશું અને તેની જ સાથે આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરેલા મરચાં ઉમેરીશું અને તેની જ સાથે આપણે એમાં હળદર ઉમેરી દઈશું અને સાથે જ આપણે સ્લાઇસમાં જે કટ કરેલી કોબીજ રાખી હતી તે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તેલ સાથે। અત્યારે હું બધી જ રેસીપીની તમને એક ઝલક બતાવું છું। તમારે ફૂલ ડિટેલિંગ વિડીયો જોવો હોય તો વીઆર ક્રેઝી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો। બધા જ વિડીયો મેં ત્યાં અપલોડ કરેલા છે, દાળ ભાતથી લઈ સંભારા સુધી બધા જ વિડીયો ત્યાં અપલોડ કરેલા છે। હવે આમાં આપણે થોડુંક મરચું એડ કરી દઈશું। મરચું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે, જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે। તેની જ સાથે આપણે હળદર ઉમેરીશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે જ મીઠું ઉમેરીશું। મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે। આ બધું જ ઉમેરી ગયા પછી એને સારી રીતે મિક્સ કરી લેવું અને હવે એને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે આમાં ટમેટાના સ્લાઇસ કરીને ઉમેરેલા છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે ટમેટાં ઉમેર્યા પછી તેને 1 મિનિટ સુધી રહેવા દેવું, એટલે ટમેટાં પણ સોફ્ટ થઈ જાય। તો જો ટમેટાં આ રીતે સોફ્ટ થઈ જાય અને બાજુમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે આ સમયે આપણે આમાં થોડીક ખાંડ ઉમેરીશું। ખાંડ બિલકુલ પણ ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો અને સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સંભારા સાથે। જો કેટલો સરસ મજાનો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ રીતનું જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે આપણો સંભારો એકદમ તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે લાસ્ટમાં લીંબુ ઉમેરી દઈશું, થોડુંક 2-3 ટીપા જેટલું લીંબુનો રસ ઉમેરીશું આમાં અને લીંબુનો રસ ઉમેરાઈ જાય પછી તેને સારી રીતે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી એને આપણે સાઈડમાં મૂકી દઈશું। અત્યારે ઢાંકીને એને સાઈડમાં મૂકી દેવાનું। પછી આપણે સલાડ બનાવી લઈશું। તો સલાડ બનાવવા માટે આપણે અહીંયા ગાજર, મૂળો અને કોબીજ લીધેલું છે અને એને આ રીતના સુધારી લીધા છે। જુઓ તો આપણું સલાડ પણ તૈયાર થઈ ગયું છે અને આપણો સંભારો પણ તૈયાર થઈ ગયો। હવે આપણે ભાત અને દાળને ચેક કરી લઈએ। તો આ રીતે આપણા ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે, જુઓ। અને સાથે આપણે દાળનું કુકર છે એ પણ ઠંડુ થઈ ગયું છે, તો તેનો વઘાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા જે એક કડાઈમાં તેલ મૂકી દીધું છે અને સાથે એમાં રાઈના દાણા ઉમેરી દીધા છે। તેની સાથે જીરું, મેથી, આદુ, મરચાં, લીમડાના ફ્રેશ પાન અને હિંગ ઉમેરી દીધી છે।
આપણે જેમાં સંભારો બનાવ્યો હતો તેમાં જ મેં દાળ વઘારી છે, એટલે તમને આવું કડાઈ લાગતી હશે. તો હવે આપણે આ વઘાર આપણી દાળ ઉપર ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો કેટલી સરસ મજાની આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. એકદમ ખાટી મીઠી દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આનો પણ ફૂલ ડિટેલિંગ વિડીયો આપણી વીઆર ક્રેઝી ચેનલમાં અપલોડ કરેલો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ તેમાં મૂકેલો છે. તેની જ સાથે આમાં આપણે સર્વ કરવા માટે રોટલી મૂકવાની છે. તો રોટલી માટે પણ આ રીતનો લોટ બંધાઈ ગયો છે અને આ રોટલી કેવી રીતે બનાવી તેનો પણ વિડીયો ત્યાં અપલોડ કરેલો છે વીઆર ક્રેઝીમાં. હવે આપણે સર્વિંગ કરવાનું છે ગુજરાતી થાળીનું. ગુજરાતી થાળીની વસ્તુ તો બની ગઈ, તો એના માટે એક બાઉલમાં આ રીતે દાળ લઈ લીધી છે, જે ખાટી મીઠી આપણે બનાવીને રાખી હતી તે. સાથે જ આપણે ભાત લીધેલા છે એક બાઉલમાં અને સાથે જ આપણે પાપડ તરીને લીધા છે, જે ચોખાના પાપડ હોય તે. અને તેની જ સાથે આપણે જે સલાડ બનાવીને રાખ્યું મૂળા, ગાજર અને કોબીજનું તે મૂકેલું છે અને સાથે જ આપણે મરચાંનું અથાણું મૂકેલું છે, જેનો વિડીયો પણ આપણી વીઆર ક્રેઝી ચેનલમાં અપલોડ કરેલો છે. તો હવે આપણે સંભારાને પણ સર્વ કરી લઈએ. તો આ રીતે આપણો સંભારો પણ સર્વ થઈ ગયો છે. હવે આમાં આપણે ખાટી મીઠી છાશ લઈ લઈશું. છાશ વગર તો આપણું ભાણું અધૂરું છે. તો આ રીતે એમાં પણ મસાલો એડ કરી દીધો છે અને સાથે જ આપણી રોટલી બનીને તૈયાર થઈ તેને પણ આમાં એડ કરી દીધી છે. તો આપણી ગુજરાતી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ તમે કયો વિડીયોની રેસિપી જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો.